જ્યાં પણ ચૂંટણી આવે ને નિરાલી, ત્યાં ઘુસપેઠી આવે. કે અબ્દુલ ટાઈટ થઈ રહ્યો છે ને, અબ્દુલ તો જયારે ટાઈટ થશે ત્યારે ટાઈટ થશે. તમારો અનિલ બી ટાઈટ થઈ રહ્યો છે, તમારો અરુણ બી ટાઈટ થઈ રહ્યો છે, તમારી નિરાલી બી ટાઈટ થઈ રહી છે. સમજો, એક તરફ યોગી આદિત્યનાથ ને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એવું રહ્યા. અને માનવામાં આવે છે કે એ જ કારણે જે 400 નું સપનું હતું ભાજપનું, એ પૂર્ણ ન થયું, કારણ કે યોગી આદિત્યનાથ વાંકા પડ્યા. પણ વારાણસીનો ડીએમ હોય, એસપી હોય કે જે પણ અધિકારી, એ પીએમઓ માંથી નક્કી થાય છે. જ્યારે ત્યાં મણિકર્ણિકા ઘાટ તોડવામાં આવ્યું, ત્યાં વિડીયો એવા સામે આવ્યા. મહારાષ્ટ્રમાં જે લોકો માતા અહિલ્યાજીને ઓળખે છે, એ લોકો એ પણ નારાજગી વ્યક્ત કરી. વારાણસીમાં કઈ થાય તો બદનામ કોણ થાય? સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અમિત શાહ કઈ રીતે કપાય? આમ તો ચાણક્ય અમિત શાહ કહેવાય છે, પણ હજુ ચાણક્ય સાહેબ જે છે એ ત્યાં વ્યસ્ત છે પશ્ચિમ બંગાળમાં. હિન્દુત્વ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ લેવા દેવા નથી, એ વાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થયો છે. ભાજપનું હિન્દુત્વ જુદું છે, સનાતન ધર્મનું હિન્દુત્વ જુદું છે. એવા કોઈ સંગઠનો જે પોતાને હિન્દુ વાહિની, ફલાણું, ભગવા સેના, જે બી નામ આપો, એ કોઈ બોલવા આવ્યું નહીં. ભારતીય જનતા પાર્ટી કે યોગી આદિત્યનાથ કે નરેન્દ્ર મોદી કે જે બી આરએસએસ જે પોતાને હિન્દુ ઠેકુદાર કે છે, થોડા સિસ્ટમમાં ગંદકી ઉમેરો છો અને લોકોનું ધ્યાન ડાયવર્ટ કરો છો. ક્યાંક ત્રિશુલ લઈને નીકળી પડો છો, ક્યાંક ડમરું વગાડવાનું ચાલુ કરી દો છો, ક્યાંક ડાન્સ ગીતો આવું બધું સાંભળો છો. આ સાંભળી ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, પણ ક્યાં છે? એવી જ રીતે કેટલાક લોકોને અજન્મા અવિનાશી ભક્ત ને ભોલે બાબા ને 3 ડીકનું હર હર ગંગે અને ખબર ને શું શું કહેવામાં આવ્યું. એ લોકો અમર પટ્ટો લઈને નથી આવ્યા. અમેરિકાએ જયારે કીધું ત્યારે આ લોકોએ હાથ જોડીને કીધું કે હા સાહેબ, તમે કહેશો તો અમે એ બી છોડી દઈશું. ભાઈ, વર્ષો પહેલા નહેરુ હતા, પણ આજ માટે થોડી નહેરુ જવાબદાર છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આજે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે અમારા એડિટર અને વરિષ્ઠ પત્રકાર એવા અનિલ પટેલ. તો અનિલ સર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સૌથી પહેલો સવાલ મારો એ જ છે કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હિન્દુ ધર્મનું અપમાન કેમ થઈ રહ્યું છે? નિરાલી, જો ઉત્તર પ્રદેશની તને વાત કરું તો હંમેશાથી ઉત્તર પ્રદેશ રાજનીતિમાં જે રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. કેમ રહ્યું છે? કારણ કે માનવામાં એવું આવે છે કે તમારે જો પીએમ થવું હોય તો તમારે ઉત્તર પ્રદેશ જવું પડે. એટલા માટે વર્ષોથી તમે જુઓ, જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય કે પછી જે પણ મોટા ભાગના જે પીએમ રહ્યા દેશમાં, એ ઉત્તર પ્રદેશથી આવ્યા. ભલે પંડિત જવાહરલાલ નહેરુ પરિવાર મૂળ કાશ્મીરી હતું, પણ તે ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયું હતું અને એને પોતાની કર્મભૂમિ ત્યાં બનાવી હતી. એવી રીતે નરેન્દ્ર મોદીને પણ લાગ્યું કે ઉત્તર પ્રદેશથી જેમ જો લડીશું, અને ખાસ કરીને ભોલે બાબાની નગરી કાશી, અને ત્યાંથી લડીશું તો ફાયદો થશે ને. ફાયદો થયો પણ. એમણે કીધું ભાઈ, માં ગંગાને મુझे बुलाया, અને આ તમામ વસ્તુ આપણે જાણીએ છીએ. અને એ વાતની હવે 11 વર્ષ થઈ ગયું છે. હવે તમને થશે કે ઉત્તર પ્રદેશમાં કેમ? તો ઉત્તર પ્રદેશમાં તમે જો શરૂઆત વારાણસીથી થઈ. વારાણસીમાં શું થયું કે ત્યાં મણિકર્ણિકા ઘાટ, ત્યાં સૌંદર્યીકરણના નામે ત્યાં તોડવામાં આવ્યું. એટલું જ નહીં, આની પહેલા પણ તમે જુઓ કે યોગી આદિત્યનાથ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એક તરફ યોગી આદિત્યનાથ ને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એવું રહ્યા. અને માનવામાં આવે છે કે એ જ કારણે જે 400 નું સપનું હતું ભાજપનું, એ પૂર્ણ ન થયું, કારણ કે યોગી આદિત્યનાથ વાંકા પડ્યા અને ત્યાં બીજેપીની સ્થિતિ ખરાબ થઈ ગઈ. અને બીજેપી ત્યાં લગભગ હારી ગઈ. હજુ જો 20 સીટો ઓછી હોત બીજેપીની તો કદાચ સરકારમાં એ ના આવે. પણ ખેર, જે ન થયું એની ચર્ચા ના કરીએ. પણ યુપી એટલા માટે, કારણ કે જો વારાણસી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન ત્યાંથી આવે છે. માનવામાં આવે છે કે આખા ઉત્તર પ્રદેશનો ડીએમ સીએમ ભલે યોગી આદિત્યનાથ નક્કી કરે, પણ વારાણસીનો ડીએમ હોય, એસપી હોય કે જે પણ અધિકારી, એ પીએમઓ માંથી નક્કી થાય છે. અને ત્યાં સીધી રીતે હસ્તગત નથી એમનું યોગી આદિત્યનાથ. એટલા માટે તમે જુઓ, જ્યાં સૌંદર્યીકરણના નામે જયારે ત્યાં મણિકર્ણિકા ઘાટ તોડવામાં આવ્યું, ત્યાં વિડીયો એવા સામે આવ્યા કે જે માતા અહિલ્યા બાઈ હતા, જેમણે આખું કાશી નવું રૂપ આપ્યું માનવામાં આવે છે. એના કારણે તમે જુઓ, મહારાષ્ટ્રમાં જે લોકો માતા અહિલ્યાજીને ઓળખે છે, એ લોકો એ પણ નારાજગી વ્યક્ત કરી. એના ટ્રસ્ટના લોકો ત્યાં ગયા. શરૂઆતમાં તો એવું કહેવામાં આવ્યું કે આ બધું એઆઈ જનરેટેડ વિડીયો છે. પછી ત્યાંના કલેક્ટરે બધાને સ્વીકાર્યું કે ના, બધું થોડી તોડફોડ થઈ છે અને ભૂલથી તૂટી ગયું છે.
પછી કલેક્ટરે એવું કીધું કે ભાઈ એની જે મૂર્તિઓ છે જૂની પુરાણી, કારણ કે પુરાણોમાં 500 હજાર વર્ષ પહેલા પુસ્તકો જે લખાઈ એમાં પણ એ મણિકર્ણિકા ઘાટનો ઉલ્લેખ છે, એના મંદિરોનો ઉલ્લેખ છે. છતાંય તમામ વસ્તુ તોડવામાં આવી. હજારો વિડીયો જે છે તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખડકાયેલા છે. એમાં એવું થયું કે અચાનક બાબા યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં કીધું કે આ તો એઆઈ જનરેટેડ છે, આ બહુ કંઈ થયું નથી. અને ત્યાં આપના જે સંજય સિંહ છે સાંસદ, એમના ઉપર અને આસપાસ જે લોકો હતા, જે લોકોએ આ વિડીયો ફેલાવ્યો હતો, એમના ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે, એફઆઈઆર કરી દેવામાં આવે છે. બસ આ જ લોચો. જો તેમણે આવું ના કીધું હોત કે આ એઆઈ જનરેટેડ છે, તો ત્યાં કોઈને મોકો મળ્યો ન હોત. લોકોએ હજારો વિડીયો નાખી દીધા સોશિયલ મીડિયા ઉપર કે આ શું છે, આ શું છે. લોકોના નિવેદન સાથે ત્યાં વિડીયો આવી ગયા. ઉલટાનું શું થયું કે જો ખાલી તોડફોડ થઈ હોત અને બધી વસ્તુ, તો મામલો જે છે રફી દફી થઈ જાય. આવે લોકો 4-6 મહિના ભૂલી જાય કે શું થયું. પણ એફઆઈઆર થઈ ગયું ત્યાં. સંજય સિંહ જેવા મુખર નેતા ઉપર, તો વાચાલ નેતા છે, તમને ખબર છે, ખૂબ બોલકા નેતા છે. અને એ બોલીને હવે આખા મીડિયામાં વાતને બદનામ કરી રહ્યા છે. તો લોકોને એવું લાગ્યું કે ત્યાં યોગી આદિત્યનાથ વચ્ચે આવીને ફરીથી નરેન્દ્ર મોદીની જે આખી સાખ છે ત્યાં પાડવાનો પ્રયત્ન કર્યો છે કે શું? કેમ કે નરેન્દ્ર મોદી જો પહેલા જીત્યા તો એમની 5-5.5 લાખની માર્જિન, એના પછી 2019માં જીત્યા તો એમની લગભગ એટલી જ વધારે માર્જિન, પણ 2024 આવતા એમની માર્જિન માત્ર 1.5 લાખ રહ્યું. લોકો એવું કહે છે કે ભાઈ ત્યાં એ હારતા હતા ને જીતાડવામાં આવ્યા, પણ આપણી પાસે કોઈ પ્રૂફ નથી કે કોઈ એવી વસ્તુ નથી, એટલે આપણે કહી ના શકીએ કે શું થયું. હવે સમજો, જ્યારે આ તમામ વસ્તુ ત્યાં તોડવામાં આવતી હતી ત્યારે આપણા અવિનાશી અવિચર અજન્મા અહીંયા આવીને, એટલે સોમનાથમાં આવીને, એટલે કાશીમાં તોડફોડ થતી હતી, સોમનાથમાં આવીને મેકઅપ કરીને, ડમરું બજાવીને અને ત્રિશુલ ઉઠાવીને આ બધું કરતા હતા. એટલે લોકોને એક પ્રકારથી ધર્મના નશામાં રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો કે આખા વિશ્વમાં કે આખા દેશમાં લોકોને ધર્મની રાજનીતિ કરવામાં આવે. પણ હવે જયારે આ વસ્તુ થઈ, લોકોને એવી ખબર પણ પડવા માંડી કે આ તો યોગી આદિત્યનાથ ફરીથી દાવ કરી દીધો છે. વારાણસીમાં કંઈ થાય તો બદનામ કોણ થાય? સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વારાણસીમાં પોપટે મરે કે નાની બિલાડીએ મરે તો એનો આરોપ કોના ઉપર લાગે? યોગી આદિત્યનાથ ઉપર ના લાગે. કોના ઉપર લાગે? તો સ્વાભાવિક છે કે આપણા અવિનાશી મહામાનવ ઉપર લાગે, વિશ્વગુરુ ઉપર લાગે. એટલે એમને ખબર છે કે 2019માં જે ચૂંટણી આવવાની છે એના માટે અત્યારથી જ પ્રબળ દાવેદાર તેઓ છે. કોણ? એટલે યોગી આદિત્યનાથ. અમિત શાહ કઈ રીતે કપાય? આમ તો ચાણક્ય અમિત શાહ કહેવાય છે, પણ હજુ ચાણક્ય સાહેબ જે છે એ ત્યાં વ્યસ્ત છે પશ્ચિમ બંગાળમાં. ત્યાં ઘુસપેઠીઓ આવી ગયા છે, બધા એમને કાઢવામાં વ્યસ્ત છે, એટલે અત્યારે ધ્યાન એમનું નથી. પણ આખી ઘટના એવી બની છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ત્યાં ખરડાઈ રહી છે, એવું સ્પષ્ટપણે દેખાય છે. અને એમાં દાવ જે દેખાઈ રહ્યો છે, એ જ દાવ દેખાઈ રહ્યો છે કે યોગી આદિત્યનાથને ભલે પ્રેશરાઇઝ કરવામાં, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હોય, પણ ત્યાં એના કારણે અખિલેશ યાદવ ત્યાં નારાજ થઈ ગયા. એને ટ્વીટ કરીને આખા ગુજરાત સહિત દેશમાં પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કર્યો. અને હિન્દુત્વ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ લેવા દેવા નથી, એ વાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થયો છે. જી સર, એક બીજો સવાલ ઉત્તર પ્રદેશથી જ છે. પ્રયાગરાજમાં જે રીતે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીજી છે, એમને સ્નાન કરવાથી રોકવામાં પણ આવ્યા, તેમના સમર્થકો સાથે મારપીટ પણ કરવામાં આવી. તો શું આવી રીતે હિન્દુ ધર્મનું રક્ષણ થશે? જો ભાજપનું હિન્દુત્વ જુદું છે, સનાતન ધર્મનું હિન્દુત્વ જુદું છે, અને હિન્દુવાદ, કટ્ટર હિન્દુવાદની વાત એ જુદું છે. અવિમુક્તેશ્વરાનંદ કોણ છે? પહેલા તો એ તમારે સમજવી પડશે. એ શંકરાચાર્ય છે, જોશી મઠવાડા, જેમણે રામ મંદિરનો ઉદઘાટનમાં જવાનું ના પાડી દીધી અને ખોટા મુહૂર્ત ઉપર તમામ વસ્તુ થઈ રહી છે એ એમને ના પાડી હતી અને વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એમનો વિરોધ કરેલો. અને એ હંમેશાથી એવું માને છે કે ધર્મ અલગ વસ્તુ છે અને રાજનીતિ અલગ વસ્તુ છે. ધર્મના સંરક્ષણમાં રાજનીતિ ચાલવી જોઈએ, પણ રાજનીતિના કારણે ધર્મ ચાલે એવું બનતું નથી. એટલા માટે જે ભક્તો છે અથવા તો બીજેપીના કટ્ટર સમર્થકો છે, એ લોકો એનો વિરોધ કરતા રહ્યા છે, એને કોંગ્રેસી ગણાવતા રહ્યા છે, અને ખબર નહીં શું કહેતા રહ્યા છે. પણ તેઓ ટ્રસ્ટથી મસ્ત થતા નથી. ને એમણે વડાપ્રધાન સામે એ પણ વાત મૂકી હતી કે તમે ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો, પણ એ વાત પણ થઈ નથી. એમને પદયાત્રા કરી, તમામ વસ્તુ કરી. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે કાલે તેઓ ત્યાં ગયા. મૌની અમાવસ્યા જે છે ખૂબ પવિત્ર ગણાય છે, ત્યાં સ્નાનનું મહત્વ છે. ત્યાં હજારો
લાખોની સંખ્યામાં ભક્તો પણ જતા હોય છે અને આવા સાધુઓ પણ જતા હોય છે. પણ ત્યાં ગયા, પોલીસે તેમને અટકાયા, અંદર ઘૂસવા નહીં દીધું. એટલું જ નહીં, એમના જે સમર્થકો હતા, એમની સાથે જે સાધુઓ હતા, એમના મારપીટના દ્રશ્યો આવ્યા, ખૂબ ખતરનાક દ્રશ્યો, કે જે દેશમાં તમે હિન્દુત્વની વાતો કરતા હો, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરતા હો, એ દેશમાં શંકરાચાર્યને મૌની અમાવસ્યામાં ન નાવા દેવામાં આવે, અંદર ઘૂસવા ન દેવામાં આવે. પછી તમે એવું કહો છો કે અમારો દેશ હિન્દુઓનો છે. જો જે દેશમાં તમે શંકરાચાર્ય, એવા શંકરાચાર્ય જે લોકો હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે, સનાતન ધર્મની વ્યાખ્યા કરે છે, કે ભાઈ શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, હિન્દુ ધર્મમાં શું હોવું જોઈએ, કે સનાતન ધર્મમાં શું હોય, તમામ વસ્તુની વ્યાખ્યા કરનારા લોકો છે, દેશમાં સનાતન ધર્મને પ્રસ્થાપિત કરનારા લોકો છે. એમાંનું એક પીઠના, જે 4 પીઠ છે, એમાંની એક પીઠના સર્વોચ્ચ વડા, એની સામે જો પોલીસ અમને ઘૂસવા ન દે, એ તમે શું સમજો છો કે શું થયું હશે? શું જે તે સરકાર, જે તે પોલીસ અધિકારીઓ એમનાથી મોટા થઈ ગયા છે? એનો મતલબ સાફ છે. મોટી વાત એ છે કે આ ઘટના થઈ તો જે પોતાને સિરિયસલી સાધુ કે છે, કોઈ સાધુ ગુજરાતમાંથી બી બોલવા ના આવ્યા કે આ ખોટું થયું છે, અથવા તો દેશના મોટા મઠાધીશો જેને પોતાને ધર્મ રક્ષક કે છે, એવા કોઈ સંગઠનો જે પોતાને હિન્દુ વાહિની, ફલાણું, ભગવા સેના, જે બી નામ આપો, એ કોઈ બોલવા આવ્યું નહીં. કારણ શું? કારણ કે તેઓ નરેન્દ્ર મોદીના વિરોધી છે. વિરોધી ઇન ધ સેન્સ, એ નરેન્દ્ર મોદીથી ભિન્ન મત રાખે છે. પોતાની રાજનીતિને લઈને અથવા પોતાની ધાર્મિક વૃત્તિને લઈને નરેન્દ્ર મોદીથી એ ભિન્ન મત રાખે છે. શું કોઈ સાધુ, કોઈ શંકરાચાર્ય તમારાથી ભિન્ન મત રાખે તો તમે એને ઘૂસવા નહીં દો? એક મોટો સવાલ છે. સંતની વાત કરું, શંકરાચાર્યની વાત, સામાન્ય સાધુની વાત નથી કરતો. જે વિઝ્યુઅલ આવ્યા છે મારકૂટ કરતા, ચોટી પકડીને ઘસીટતા, તમે જુઓ, તમે વિચલિત થઈ રહેશો કે આ દેશ, આ લોકો માટે તમે હિન્દુત્વની રક્ષા કરવા માટે, જે દેશના લોકો, અધિકારીઓ, પ્રશાસન, એક સાધુ કે એક સંત જોડે આવી વર્તાવ કરી શકે છે, અને તમે હિન્દુત્વના નામે મસ્જિદની જેને સામે ડીજે બધા બજાવવાની વાત કરો, એક વિશેષ સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાય ખાસ કરીને, ક્રિશ્ચિયન સંપ્રદાય ખાસ કરીને, એની સામે તમે હિન્દુત્વની વાતો કરો છો. આવી રીતે તમે હિન્દુત્વ કે સનાતનને બચાવશો? એટલે તમને શરમથી તમારું માથું ઝૂકી જશે કે આગામી સમયમાં ચૂંટણી પણ આવવાની છે, ત્યાં હિન્દુની વાત કરીને એનો મતલબ શું થયું કે હિન્દુત્વ જોડે કોઈ લેવા દેવા નથી, એમને માત્ર પોતાની સત્તા સાથે લેવા દેવા છે. એટલે તમારે પણ એ સમજવી પડશે કે આ ભારતીય જનતા પાર્ટી કે યોગી આદિત્યનાથ કે નરેન્દ્ર મોદી કે જે બી આરએસએસ, જે પોતાને હિન્દુ ઠેકુદાર કે છે, થોડા દિવસ પહેલા જેમણે કીધું હિન્દુ રાષ્ટ્ર બનશે. ભાઈ તમે હિન્દુ રાષ્ટ્ર બનાવો, કોઈને ક્યાં પ્રોબ્લેમ છે, પણ સવાલ એ છે કે તમે રોજગારી બી આપો. સવાલ એ છે કે જે 4 કાસ્ટ તમે બનાવી છે, એસટી, એસસી, ઓબીસી, એને પણ તમે સમાન તક આપો. એજ્યુકેશન સંસ્થાઓમાં તમે એને એજ્યુકેશન આપે, એને રોજગારી આપે, એને તમામ વસ્તુઓ આપો. માફ કરશો, એ તમામ વસ્તુ તમે આપો. કોને ના પાડી છે? પણ તમારે બેઝિક સમસ્યાઓ છોડીને, તમારા રોડ રસ્તાના સમસ્યા છોડીને, તમારા કરપ્શનની સમસ્યાઓ છોડીને, એ સિસ્ટમ ક્લીન કરવાના બદલે તમે સિસ્ટમમાં ગંદકી ઉમેરો છો અને લોકોનું ધ્યાન ડાયવર્ટ કરો છો. ક્યાંક ત્રિશુલ લઈને નીકળી પડો છો, ક્યાંક ડમરું વગાડવાનું ચાલુ કરી દો છો, ક્યાંક ડાન્સ, ગીતો ને આવું બધું સાંભળો છો આસામ જઈને તમે. એટલે કુલ મળીને સ્થિતિ એવી છે, જો હંમેશાથી નિરાલી હું માનું છું કે કોઈ બી વ્યક્તિ અમરપટ્ટો લઈને આવતો નથી. આજે સમય, જો એક સમય કોંગ્રેસનો પણ એવું જ હતું, લોકો કહેતા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, પણ ક્યાં છે એ લોકો? એવી જ રીતે કેટલાક લોકોને અજન્મા, અવિનાશી, ભક્ત ને ભોલે બાબા ને ત્રણ ડીકનું હર હર ગંગે અને ખબર ને શું શું કહેવામાં આવ્યું. શું એ લોકો અમરપટ્ટો લઈને નથી આવ્યા? એવું માનો છો તમે? એ લોકો અમરપટ્ટો લઈને આવ્યા છે? ના, કોઈ નથી આવ્યું અમરપટ્ટો લઈને. પણ તમે સત્તા ટકાવવા માટે જે વસ્તુ કરી રહ્યા છો એ ખોટી છે. તમે નિશ્ચિત તમારા ભક્તો બનાવી દીધા છે, જે ભક્તો તમને બોલવા નહીં દે. પણ જે રીતે આ 2 ઘટનાઓ ઘટી છે ઉત્તર પ્રદેશમાં, ભક્તો બી સીધી રીતે કઈ નથી બોલી રહ્યા. એ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે કેમ આવું થઈ રહ્યું છે. કેમ? કારણ કે હવે જે પાણી છે ને ધીરે ધીરે ઉતરી રહ્યું છે. જે નશો છે ને, જે અત્યારે નશો લોકોએ કર્યો હતો, એ લોકોને ખબર પડવા માંડી છે કે આ ડમરું બજાવવાથી કે ત્રિશુલ કરાવવાથી એ નહીં ચાલે. તમને નહીં ખબર હોય કે ચાબહાર, ઈરાનની અંદર ચાબહાર એક બહુ મોટું આપણે ડેવલપ કરી રહ્યા હતા પોર્ટ, જેના કારણે આપણે સમગ્ર યુરોપ અને ઉત્તર નોર્થ પોલમાં આપણી પેટ જાવ. પેટ એટલે કે ત્યાંથી આપણે મદદ મળે તો આપણે પાકિસ્તાન, રશિયા કે ચીનના સહારે ન રહેતા આપણે. પણ ત્યાં પણ અમેરિકાએ જયારે કીધું ત્યારે આ લોકોએ હાથ જોડીને કીધું કે હા સાહેબ,
તમે કહેશો તો અમે એ બી છોડી દઈશું, એની વેબસાઇટ બંધ કરી દીધું. એટલે તમે ડેવલપમેન્ટની વાત કરો, ઠીક છે ભાઈ, વર્ષો પહેલા નહેરુ હતા, પણ આજ માટે થોડી નહેરુ જવાબદાર છે. તમે સમજો, તમે શું કરી રહ્યા છો, તમે શું કરી રહ્યા છો, તમે વર્તમાનમાં જીવો, તમે શું કરી રહ્યા છો. હું તમને કહીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ જે એગ્રીમેન્ટ હતું ચા બહારનું એ કરેલું, કારણ કે ત્યાંથી 80 કિલોમીટર ગ્વાદર પોર્ટ છે, જેના ઉપર ચાઇના અને પાકિસ્તાન મળીને ડેવલપ કરી રહ્યા છે એ પોર્ટને, જેથી એ વેપાર કરી શકે, તમામ વસ્તુ કરી શકે. ત્યાંથી 80 કિલોમીટર આપણે ઈરાન સાથે મળીને બધું $120 બિલિયન આપણે નિવેશ ત્યાં કર્યું છે. અને અચાનક તમે ત્યાં નક્કી એવું કરો કે હવે અમેરિકાએ કીધું છે એટલે આપણે એને છોડી દઈશું, આપણી વેબસાઇટ આપણે બંધ કરી દઈશું, આપણા જે ડિરેક્ટરો હતા એને રિઝાઇન આપી દેશે. તો શું તમે ક્યાં વિશ્વ ગુરુની વાતો કરો છો? તમે અમેરિકા જયારે પણ તમને ડરાવે, તમે ડરી જાઓ, તમે અહીંયા ભોલે બાબા ખબર નહીં અપમાન કરો છો તમે હિન્દુત્વનું, અને આપણા સંતોનું, આપણા ઘાટોનું જે વર્ષો હજારો પુરાણ વર્ષમાં આ બધું લખાયેલું છે એને તમે તોડીને સૌંદર્યકરણના નામે બરબાદ કરી રહ્યા છો. જે એવા કે તમે મંદિર બનાવો અને પહેલા જ વરસાદમાં તમારા રામ મંદિર ટપકવા માંડે, તમે નવું પાર્લામેન્ટ બનાવો છો અને પહેલી જ વરસાદમાં ટપકવા માંડે. તો આ બધું કરવાનું કારણ શું છે? સવાલ એ છે કે તમારે હિન્દુત્વ જેવા જોડે કોઈ લેવા દેવા નથી, અને એ જ તમામ વસ્તુઓ જે છે એ હવે લોકો સવાલ પૂછતા થયા છે. હવે જે લોકો સવાલ પૂછશે એને તમે જેલમાં નાખી દેશો. કેટલા લોકોને તમે જેલમાં નાખશો? એક મોટો સવાલ છે. અને આજ હું તમને કહું છું કે છબી ખરડાઈ રહી છે, ખુલ્લા પડતા જઈ રહ્યા છે પોલિટિશિયન. જો વ્યક્તિગત કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મારી દુશ્મની નથી. ત્યારે સીએમ હતા ત્યારે હું એમના વિઝનથી ખૂબ પ્રભાવિત હતો. મારા અનેક ફોટો સોશિયલ મીડિયા ઉપર સીએમ નરેન્દ્ર મોદી સાથે તમને જોઈ શકો છો. કેમ? એમનું વિઝન ખૂબ સારું હતું. પણ એ વિઝન મેળવવા માટે જે કાવતરા કરવામાં આવી રહ્યા છે એનાથી હું સંમત નથી. અને મારા પીએમ છે, હું એના જોડે સંમત ન પણ હોઉં. કદાચ મને આ વાત સાંભળીને ઘણા લોકો કહી બી શકે છે કે આ અનિલ નથી, આ તો અબ્દુલ છે, આનું નામ અબ્દુલ થઈ જવું જોઈએ. સિરિયસલી કહું છું, કારણ કે લોકોના મનમાં એ જ છે કે બધું બરાબર છે, કારણ કે અબ્દુલ ટાઈટ થઈ રહ્યો છે ને. અબ્દુલ તો જ્યારે ટાઈટ થશે ત્યારે ટાઈટ થશે. તમારો અનિલ બી ટાઈટ થઈ રહ્યો છે, તમારો અરુણ બી ટાઈટ થઈ રહ્યો છે, તમારી નિરાલી બી ટાઈટ થઈ રહી છે. સમજો, કારણ કે મોંઘવારી તો બધાને નડે છે. સમજો, આપણી દેશની છબી વિશ્વમાં ખરડાઈ છે, નિરાલીની બી ખરડાઈ છે, અનિલ પટેલની બી ખરડાઈ રહી છે. એ વાત કદાચ લોકો સમજે, કારણ કે લોકો જ દેશના માલિક છે. આખિરકાર મતદારો, પણ આ લોકોએ નક્કી કર્યું છે. આપણે નક્કી કરીશું કે આપણે મત કોણ આપશે. અનિલ પટેલ આપણો વિરોધી છે તો એનો વોટ કાપો. SIR માં અત્યારે જ થયું છે. સમજો, નિરાલી વિરોધ કરે છે, એનો વોટ કાપો, એનો વોટ આવવું જ ના જોઈએ. અને જે આપણે સમર્થન એનો વોટ આપો. એટલે આ તમામ પ્રકારની જે ઝોલા છાપ રાજનીતિ ચાલી રહી છે ને એ ખૂબ ઘાતક છે દેશ માટે અને દેશના લોકો માટે. જી સર, બીજો એક સવાલ પીએમ મોદીને લઈને જ છે. પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી જઈને ઘુસપેઠિયાઓની વાત કરે છે, તમે એને કેવી રીતે જુઓ છો? જ્યાં પણ ચૂંટણી આવે ને નિરાલી, ત્યાં ઘુસપેઠિયા આવે. શરૂઆત તમે ગુજરાતમાં જુઓ, ગુજરાતમાં ચૂંટણી ઘુસપેઠિયા પકડો, ઘુસપેઠિયા નાખો, ઘુસપેઠિયાને અહીંયા નાખો, ઘુસપેઠિયાને ત્યાં નાખો. મહારાષ્ટ્રમાં જુઓ, ઘુસપેઠિયા ઘુસપેઠિયા ઘુસપેઠિયા. આસામમાં તો આખું ત્યાં તપાસ જ એના કરવા માટે એક આખી યોજના ઉભી કરવામાં આવી હતી, જેમાં 100 કરોડ વાપરી નાખવામાં આવ્યા હતા. NCR એ બધું કે છે એને NRC કે છે કરવામાં આવ્યા હતા. પછી ખબર પડી કે તો એવા લોકોને ડિટેન્શન સેન્ટરમાં નાખી દેવામાં આવ્યા જે લોકો વર્ષો સુધી આર્મીમાં, પોતાની ભારતીય મિલિટરીમાં પોતાની જીવ આપી દીધું, પોતાનું સર્વસ્વ આપી દીધું, એવા લોકોને આ લોકોએ શોધી કાઢ્યા હતા. પછી ખબર પડી કે આ તો લોચા પડશે, એટલે એ NRC ના ડેટા બહાર પાડવામાં આવ્યા નહીં. એના પછી દિલ્હી આવે તો ઘુસપેઠીઓ છે, ઘુસપેઠીઓને કાઢવાનું છે. પછી તમે બિહાર આવો, ઘુસપેઠીઓ છે, ઘુસપેઠીઓને કાઢવાનું છે. ઝારખંડમાં આવો, ઝારખંડમાં કાઢવાનું છે. મહારાષ્ટ્રમાં આવો, મહારાષ્ટ્રમાં કાઢવાનું છે. હવે બધા ઘુસપેઠિયા છે ને પશ્ચિમ બંગાળ જતા રહ્યા છે. એટલે હવે ત્યાં ઘુસપેઠિયાનું આ વાત ચાલી રહી છે. સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કીધું કે આ ઘુસપેઠીઓને આ લોકો આવવા દે છે, એમને જમીન નથી આપી. એની સામે મમતા બેનર્જીએ કીધું કે એમની જમીન આપી છે, એ લોકોનું કામ ચાલુ છે. સવાલ એ છે કે ઘુસપેઠીઓ કેવી રીતે આવે છે, કોણ એને લાવે છે, એ જવાબદારી કોની? તો બોર્ડર સિક્યોરિટી ફોર્સની. બોર્ડરની સિક્યોરિટી રક્ષા કરવા જવાબદારી કોની? તો સ્વાભાવિક છે બોર્ડર સિક્યોરિટી ફોર્સની. બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોના અંડરમાં આવે છે? બોર્ડર સિક્યોરિટી જો ફોર્સ છે તે કેન્દ્ર સરકારના અંડરમાં આવે છે. કેન્દ્ર સરકારમાં આમાં કોણ મંત્રી છે? તો ભાઈ અમિત શાહ મંત્રી છે. સમજી ગયા ને તમે વાત? હવે આ તો ચોર મચાય ચોર જેવી સ્થિતિ છે. તમે સમજો, જેની જવાબદારી છે એ જવાબદારી જે છે એ નિભાવી શકતા નથી.
એટલા માટે ત્યાં જઈને આ તમામ વસ્તુ તેમને કરવી પડે છે, આરોપ લગાવવી પડે છે. અત્યારે 7 વખત ત્યાં નરેન્દ્ર મોદી અને એ લોકો જતા રહ્યા છે, અમિતભાઈ શાહ, કારણ કે ત્યાં ડેરો તંબુ ડાલીને તેઓ બેઠા છે. હવે આપણે જોવાનું છે કે તેમની આશા, કારણ કે ત્યાં પણ મમતા બેનર્જી છે. હવે મમતા બેનર્જી ત્યાં શું કરે છે, કારણ કે ત્યાં પણ કેવું છે, બંગાળી અસ્મિતા એનો સવાલ તેમનું ઊભું કરી દીધું છે. ત્યાં પણ કેવું છે કે અંદરૂની વર્સિસ બહારી, એટલે કે નરેન્દ્ર મોદી અને આ લોકો બહારી છે, એટલે હા મૂળ બંગાળની અસ્મિતાને રોંધવા માંગે છે, તે રાજનીતિ તેમની ત્યાં છે. એટલે જે આક્રમક જે રાજનીતિ છે અહીં પીએમની અને એચએમની છે, આપણા બીજેપી છે, એવી જ આક્રમક નથી ત્યાં ટીએમસીની છે. તમે વિચાર કરો, ટીએમસી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ, ગુજરાત ભાજપ કોંગ્રેસના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે છે ગુજરાતમાં. તમે વિચાર હા કરો. હવે અહીંયા શું, અહીંયા કોઈ મતદાન છે ટીએમસી નું? કોઈ મતદાતા છે તો ના. ક્યાં છે? તો ત્યાં પશ્ચિમ બંગાળમાં. એટલે કેવી રીતે આ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે તમે જોઈ શકો છો. પણ એક વાત જરૂર છે, દેશની રાજનીતિ જે છે એ કન્સ્ટ્રક્ટિવ રીતે જાય, એ આપણે આગળ વિચારીએ, અને દેશની રાજનીતિ સારી રીતે જાય, લોકોના ભલા માટે થાય, તે મહત્વપૂર્ણ હોવું જોઈએ. પણ અહીંની રાજનીતિ અત્યારે માત્ર સત્તા લક્ષિત થઈ ગઈ છે. એ આપણને અરીસા જેવું સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું, જેમ આપણે પાણી જેવું શુદ્ધ જોઈએ ને, ટ્રાન્સપરન્ટ, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. જી નમસ્તે. તો આ હતા અમારી સાથે અનિલ પટેલ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.